સમાચારમાં આગળ વધીએ તો કોલકાતા દુષ્કર્મ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે। ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની બેન્ચ મહત્વપૂર્ણ સુનાવણી કરશે। આપને જણાવી દઈએ કે સીજેઆઈની અધ્યક્ષતાવાળી 3 સભ્યવાળી બેન્ચ સુનાવણી કરવાની છે। થોડી વારમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થવાની છે। વિગતો આપને આપી દઈએ કે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે। આરોપીનો પોલીગ્રાફી જે ટેસ્ટ છે તેની મંજૂરી મળી ગઈ છે। સીબીઆઈને આરોપી સંજય રોયના પોલીગ્રાફી ટેસ્ટની મંજૂરી મળી ગઈ છે અને આપને જણાવી દઈએ કે આરોપીના જે નિવેદન લેવામાં આવ્યા તેમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, પરંતુ જે ઇન્ટર્ન તબીબ અને જે બીજા જુનિયર તબીબો જે હડતાળ કરી રહ્યા છે, પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, તેમનો સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સૌથી વધારે તેઓ રાહ જોઈ રહ્યા છે કે આખરે સુપ્રીમ કોર્ટ શું નિર્ણય સંભળાવે છે। એક તો આરોપીને કડકમાં કડક સજા મળે તેવી માંગ આ તબીબો કરી રહ્યા છે, બીજી તરફ જે મહિલા તબીબ છે પોતાની સુરક્ષાની વાત કરી રહી છે અને તેઓએ મુદ્દા મૂક્યા છે કે જ્યારે પણ નાઇટ શિફ્ટ હોય છે ત્યારે આ પ્રકારની સુરક્ષા તબીબોને મળવી જોઈએ, એવા અનેક મુદ્દા છે અને તેને જ લઈને સુપ્રીમ કોર્ટની આજે સુનાવણી થવાની છે તે સૌથી મહત્વપૂર્ણ રહેવાની છે। આખરે જે આરોપી પાસે જે સવાલ જવાબ કરવામાં આવ્યા છે તેમાં કેટલું તથ્ય છે એ પણ જોવાનું રહ્યું। સાથે તો સંજય રોય કે જે મુખ્ય આરોપી છે તેને પોલીગ્રાફી ટેસ્ટ તો કરવાની મંજૂરી મળી ગઈ છે, પરંતુ એ સિવાય વધુ પૂછપરછ કરવામાં આવશે અને જે પૂર્વ પ્રિન્સિપાલ છે તેની આજે 5મા દિવસે પૂછપરછ કરવામાં આવી શકે છે।